દીપ મેટર્નિટી અને ચિલ્ડ્રન હોમમાં માનવ તસ્કરીની ઘટના સામે આવી રહી છે। જન્મતાની સાથે જ બાળકીને વેચી માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બાળકીને જન્મ આપી માતા ફરાર થઈ ગઈ હતી। ગેરકાયદે દત્તક રાખનાર દંપતી સામે ફરિયાદ નોંધવામાં આવી છે। હોસ્પિટલના સ્ટાફ સહિત 8 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। બાળકીને જન્મ આપનાર અજાણી મહિલા સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે। વડોદરાના સાવલીમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। ગોધરા પોલીસ આરોપી મિલનને લઈને હોસ્પિટલ પહોંચી। આરોપી મિલન રાણાને સાથે રાખી હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી। શું બન્યું 2 દિવસ પહેલા અહીંયા? એ ખબર નથી અમને। અચ્છા, એટલે ખબર નથી એવું કહેવાનું કહ્યું છે ઉપરથી તમને? ના, એવું નહીં કીધું। ડૉક્ટર સાહેબ ક્યાં હતા? ડૉક્ટર સાહેબ 2 દિવસથી બહાર છે, ખબર જ નથી। એવું ખબર નથી, એવું જાણવા મળ્યું છે પણ અમારે ખબર નથી। એ મને મારા ઘરે મરણ થઈ ગયેલું ને તો રજા પર હતી એટલે મને કશું ખબર નથી એમ। ડૉક્ટર સાહેબ પોલીસ લઈ ગઈ કે ખબર? સવારે 8 વાગે આવીને તો ડૉક્ટર સાહેબ કાલે નહોતા। પંચમહાલ જિલ્લાના ગોધરામાં દીપ મેટર્નિટી હોમની અંદર બાળકના જન્મ બાદ અન્યને વેચી દેવાનું એક કૌભાંડ બહાર આવ્યું છે। ત્યારે જે કૌભાંડની અંદર મુખ્ય કહી શકાય એવો આ હોસ્પિટલનો આસિસ્ટન્ટ જે છે મિલન, જેને લઈને પોલીસ અહીંયા તપાસ માટે આવેલી છે। હોસ્પિટલ પર અહીંયા તેને સાથે રાખીને આગળની તપાસ ચાલુ થઈ રહી છે। આ મામલામાં સમગ્ર મામલામાં બાળકનો જન્મ થયા બાદ જે મહિલા હતી એ મહિલાના બાળકને આ જ મિલને અન્ય કોઈને વેચી દીધું હોવાનો સમગ્ર મામલો બહાર આવ્યો છે। ત્યારે આ મામલામાં વધુ વિગતો મેળવવા માટે પોલીસ હાલ અત્યારે મિલન નામનો જે પોતે અહીંયા હોસ્પિટલનો આસિસ્ટન્ટ હતો એને લઈને વધુ તપાસ માટે આવી છે। હર્ષદ મેહરા, સંદેશ ન્યૂઝ, પંચમહાલ।